પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડિયર સ્ટુડન્ટ્સ, તમારા લોકોનું સંભાવના હું આગળ ચલાવું છું. જેટલા લોકો લાઈવ લેક્ચરમાં નથી આવે ફટાફટ આવી જાય, કે જેથી કરીને દાખલા નંબર 10, 11, 12, 13 અને 14 આ 5 સમાજ જે આપણે કરવાના છીએ અને 15 તો આજે આ સ્વાધ્યાય પૂરો થઈ જશે. આવતીકાલે પણ 6:30 વાગે આંકડા શાસ્ત્રનો લેક્ચર હશે, 6:35 તો બધા લોકોને હાજર રહેવું. રવિવારની બદલે આપણે લેક્ચરનો ટાઈમ ચેન્જ કરીને કર્યું છે બુધવાર અને ગુરુવાર આંકડા શાસ્ત્ર માટે. આપણે કરીએ છીએ સમ નંબર. બહુ ઇઝી સમ છે, ફટાફટ થઈ જશે, થોડું ધ્યાન રાખશો. એક ઓફિસમાં 3 સ્ત્રી કર્મચારી અને 2 પુરુષ કર્મચારીઓ નોકરી કરે છે. 3 female employees and 2 male employees are working in an office. તો હવે આપણે જે છે u is equal to 3 ફિમેલ છે એટલે F1, F2 અને F3. 2 પુરુષ છે એટલે એને કહેશું આપણે મેલ, એટલે હું અહીંયા લખું છું M1 અને M2. ઓકે. ઓફિસના કર્મચારીઓમાંથી એક કર્મચારીને યાદચ્છિક રીતે તાલીમ આપવા માટે પસંદ કરવામાં આવે છે. આ 5 માંથી કેટલાને પસંદ કરવાનું છે? કોઈ પણ એકને. જો 2 પસંદ કરવાનું હોત તો 5C2 આવત, પણ અહીંયા 2 ને પસંદ નથી કરવાનું, ખાલી કેટલાને કરવાનું છે? એકને. એટલે આમાં કઈ આપણે લાગે વળગે નહીં. U is equal to F1, F2, F3, M1 અને M2. આગળ વ્યા જઈએ. પછી આપણને શું કીધું? જો તાલીમ માટે પસંદ પામેલ કર્મચારી સ્ત્રી હોય તે ઘટના A. હાલો ભાઈ, તો ઇવેન્ટ A કોને કહેશું? ઘટના A કોને કહેશું? પસંદ કરેલ કોણ હોય? બોલો ભાઈ. એક ઓફિસમાં કેટલી કર્મચારીઓ સ્ત્રી છે? મેલ કેટલા છે? પુરુષ કેટલા છે? અને આમાંથી 1 employee is selected from the employee for the office for training. ટ્રેનિંગ માટે કેટલા એમ્પ્લોયી સિલેક્ટ કરવામાં આવે છે? એક. તાલીમ આપવાની છે, બરાબર, એને આપણે ટ્રેન કરવાનું છે. તો હવે આપણને કીધું ઇવેન્ટ A, ઘટના A કોને કહેવાય? તો આપણને લખ્યું છે જો તાલીમ માટે પસંદ પામેલ કર્મચારી સ્ત્રી હોય. કોણ હોય? સ્ત્રી હોય. તેને શું કહેવાય? ઘટના A. તો અહીંયા શું કે પસંદ કરેલ કર્મચારી શું હશે? સ્ત્રી. તો સ્ત્રી કેટલી છે? હે? ક્યાં 3 છે? 2 સ્ત્રી છે. હવે 3 છે. કઈ કઈ છે? તો એક શીલા, એલા એલા એવું કઈ નથી, F1, F2 છે. હાલો, શું છે ભાઈ? F1, F2 અને F3. એટલે M is equal to કેટલા આવે? 3. M is equal to 3. અત્યારે કઈ લખવા નથી, તમને પાછળ F1, F2, F3 જ આપ્યો હશે, પણ આપણે 1.2 માં સમ કરવાનું છે ત્યારે આપણે એ લેવાનું છે, એટલે હું M is equal to લખું છું. હાલો, ઘટના B શું લેવાનું છે ભાઈ? તો હવે આપણે ઇંગ્લિશમાં વાંચી લઈએ. કેન યુ બાય ડિનોટેડ બાય A. The event that the employee selected for the training is a female is denoted by A. હાલો, બરાબર છે. ફિમેલ એમ્પ્લોય સિલેક્ટ કરવામાં આવે એને આપણે શું કીધું? A કીધું છે. તો અહીંયા ફિમેલ આપણી આગળ 1, 2 અને 3 છે, એટલે F1, F2 અને F3. તો ઇવેન્ટ A is equal to તમારે લખવાનું કે ભાઈ એમ્પ્લોય ઇઝ ફિમેલ, બરાબર. ઇવેન્ટ A is equal to, અને નો સમજાય ને તો ઉપરથી જોઈ જોઈને બેઠે બેઠું લખી નાખવાનું. અહીંયા હું કીધું ભાઈ? ધ એમ્પ્લોય સિલેક્ટેડ ફ્રોમ ધ ટ્રેનિંગ ઇઝ ફિમેલ. વાર્તા થઈ ગઈ પૂરી. એટલું બેઠે બેઠું લખતા આવડે? કેન યુ? હા, ધ થી લઈને ફિમેલ લગી. ઓકે. હા, પછી ભગો નહીં કરતી હો બેન. હાલો, મારી જેમ. પછી હવે ઘટના B. ઘટના B બરાબર હું કીધું? વાંચો તો, મને વાંચતા નથી આવડતું ગુજરાતી મીડિયમ વાળા. શું કીધું ભાઈ? કેન યુ, કેન યુ, કેન યુ. અહીંયા અને તે કર્મચારી પુરુષ હોય તે ઘટનાને શું કહેવાય? કોને કહેવાય? B. B કોને કહેશું? પુરુષ હોય કે સ્ત્રી હોય? તો અહીંયા હું લખશું ઘટના B બરાબર શું લખવાનું? પસંદ કરેલ કર્મચારી કોણ હોય? કેટલા પુરુષ છે? કયા છે? M1 અને M2, બરાબર ને? હાલો, તો આપણે અહીંયા લખી નાખીએ M is equal to 2. ચલો, કોઈને કઈ ડાઉટ છે? ઇંગ્લિશ મીડિયમ વાળા તમારા લોકોને અહીંયા લખેલું છે. શું લખેલું છે? કેન યુ, કેન યુ, કેન યુ, કેન યુ બાય A. એન્ડ પછી હું કીધું? ધીસ એમ્પ્લોય ઇઝ
મેલ બરાબર ઇઝ ડિનોટેડ બાય બી, પણ આપણે અહીંયા શું લખશું? ધીસ એમ્પ્લોય ઇઝ મેલ, એટલું જ લખી નાખવાનું. ઇવેન્ટ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખશું આપણે? ઇવેન્ટ બી, ઇંગ્લિશ મીડિયમ વાળા. અહીંયા આપણે શું લખશું? ઇવેન્ટ એ. હાલો બાપલિયા, હવે તમારે આન્સર દેવાનો. આની પહેલા આપણે શીખી ગયા છીએ. આપણને યુ ગોતવાનું કીધું, યુ મળી ગયું છે. યુ આપણને શું મળ્યું? F1 F2 F3 M1 M2. 3 સ્ત્રી છે અને 2 પુરુષ છે. પછી એ આપણને મળ્યું F1 F2 F3. બી આપણને શું મળ્યું છે? M1 M2. હવે આપણે શું ગોતવાનું છે? એ યુનિયન બી, જેને ગુજરાતીમાં કહેવાય એ યોગ બી. મને નથી આવડતો, હાલો શીખવાડો. ઘટના એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ એ આપણી આગળ શું છે? તો કે આપણી આગળ એ છે F1 F2 F3. હા કે ના? યુનિયન બી આપણી પાસે શું છે? M1 અને M2. હા કે ના? ઓકે, હવે યુનિયનમાં બધું શું કરવાનું હોય? લાઈનમાં ગોઠવવાનું હોય. તો લાઈનમાં ગોઠવી નાખો. હાલો તો શું મળશે? F1 F2 F3 M1 M2. હા કે ના? તો આવડો આન્સર યુ માં હતો એ આખે આખો આવ્યો જુઓ બેઠા બેઠા. હા કે ના? તેનો મતલબ શું થાય? P of A યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ યુ થાય કે ન થાય? ઓકે, હવે એક કામ આવશે આગળ આપણને ક્વેશ્ચન નંબર 7 ની અંદર જે પાછળ આપેલો છે. આ શું લેવા મેં કર્યું સમજાવું. હવે બીજું ધ્યાન રાખો. હાલો હવે એના પછી આપણને શું કીધું છે? એ છેદ બી ઇંગ્લિશમાં શું કહેવાય? એ ઇન્ટરસેક્ટ બી. શું કહેવાય? એ ઇન્ટરસેક્ટ બી. હાલો એનો આન્સર શું છે બોલો? એનો આન્સર શું છે? ક્યાં છે એનો આન્સર? આર્યો. એ બાપુ તું ક્યાં ગોતે છો? અહીંયા હજી શરૂઆત થઈશ, તું બારીમાં ક્યાં જોવેશ ભાઈ? હાલો એ શું છે? ક્યાં છે? શું છે? F1. હાલો ઝડપથી બોલતા જાઓ. F1 F2 F3 વચ્ચે કોમા મૂકી દઈએ. ઇન્ટરસેક્ટ. હાલો બી શું છે? બી ક્યાં છે? અહીંયા છે ને M1 અને હાલો તો હવે જરાક ધ્યાન રાખો. આમાં કઈ કોમન નીકળે છે? છેદમાં ઇન્ટરસેક્ટમાં કોમન ગોતવાનું. આ બેમાં કઈ કોમન દેખાઈશ? કઈ નહીં. કઈક તો હોય ને યાર, જુઓ તો ખરા. કઈ નથી. કઈ ન હોય તેને ફાઈ કહેવાય. ખાલી ગણ ઇંગ્લિશમાં કહેવાય ફાઈ. શું કહેવાય? એને કહેવાય ખાલી ગણ. ઓકે હાલો આગળ વ્યા જઈએ. પછી આપણને શું પૂછ્યું છે? નંબર 6 P of A ડેશ ઇન્ટરસેક્ટ બી. ગુજરાતીમાં તમે એમ બોલી શકો એ ડેશ છેદ બી. તમારો મતલબ શું થાય? કઈ ઘટના બને છે અને કઈ ઘટના નથી બનતી? બી બને છે, એ બનતી, અને તફાવત ઘટના કહેવાય. શું કહેવાય? ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્ટ ઇવેન્ટ. મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ એક દુકાનની અંદર પીઝા મળે છે અને કોલ્ડ ડ્રિંક મળે છે. પીઝા 60 રૂપિયાનો છે અને કોલ્ડ ડ્રિંક 60 રૂપિયા છે. તમારા ખીચામાં 60 રૂપિયા છે તો બે વસ્તુ તમે નહીં લઈ શકો. ક્યાં તો પીઝા લઈ શકશો તો કોલ્ડ ડ્રિંક નહીં લ્યો, અને જો કોલ્ડ ડ્રિંક લેશો તો પીઝા નહીં લ્યો. આને તફાવત ઘટના કહેવાય. તો જે ઘટના ન બનતી હોય એની ઉપર લાગે ડેશ. તો અહીંયા કઈ ઘટના નથી બનતી? એ. હા તો હવે ઘટના કઈ બને છે? બી. તો આપણે આની ફોર્મ્યુલા કરીએ તો યાદ છે? P of B જે બને છે એ રાખવાનું, માઇનસ શું કરવાનું? P of A ઇન્ટરસેક્ટ બી. આવું કર્યું હતું? હા કે ના? યાદ આવે છે? પાક્કું. તો હવે ઓકે, હવે કેમ કરશું સમ? તો કે અહીંયા નંબર હોત તો આપણે કંઈક કરી શકત, પણ નંબર તો છે નહીં તો આપણે લખવું પડશે. તો આનો મતલબ શું થાય છે ભાઈ? ઘટના એ નહીં બને અને ઘટના બી બનશે. હા કે ના? તો ઘટના બી માં શું છે જુઓ તો જરાક. ઘટના બી માં M1 અને M2. તો આનો આન્સર શું આવશે? M1 અને M2. હાલો કોઈને કઈ ડાઉટ છે? પક્કાવાલા સમજાણું? હજી એક વખત. આ એ ડેશ એટલે એ બનતી તો કઈ બને છે? બી બને છે. બી નો આન્સર શું છે? M1 અને M2. ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે ભાઈ? ઘટનાને કહેશું ઇવેન્ટ એ. તો આપણે ઇવેન્ટ એ નો બનશે અને શું કહેશું ઇંગ્લિશમાં? હા, ઇવેન્ટ એ ઇઝ નોટ પોસિબલ તો નહીં લખીએ આપણે. હાલો એ સ્ટેટમેન્ટ હમણાં મારે જોવું પડશે. તમે લખો ને કે હું ગોતી દઉં. હાલો પછી એના પછી હજી ક્વેશ્ચન નંબર 7 છે. આપ્યું છે જો તો તમારી ટેક્સ્ટબુકમાં કે 6 ક્વેશ્ચન છે આપેલું છે ને. હાલો છઠ્ઠું ક્વેશ્ચન શું છે? વાંચો ચોપડીમાં, ખોલો. આમાં નથી.
નિશેષ નિવારક ઘટના છે કે નહીં એવું કીધું હશે તમને 7મા નંબરનું કઈ પૂછ્યું હશે જો હા સમજાવો શું છે ગુજરાતીમાં નિવારક હાલો નિવારક બરાબર ને હવે ઇંગ્લિશ ની અંદર આ કોન્સેપ્ટ આખો મારે તમને સમજાવવાનું છે આગળ તમને કામ પણ આવશે ઇંગ્લિશ મીડિયમ ની અંદર લખેલું છે પેજ નંબરમાં કેન it be said the event A and event B mutually executive नहीं હું बोलता है mutually exclusive હવે આ છે શું ભાઈ સમજો નિવારક ઘટના એટલે જ્યારે P of A યુનિયન B નો આન્સર U આવતો હોય એટલે P of A યોગ B નો આન્સર કેવો આવતો હોય U આવતો હોય તો એ નિવારક ઘટના કહેવાય શું કહેવાય નિવારક ઘટના આપણે અહીંયા જુઓ P of A યુનિયન B નો આન્સર U આવતો હતો હા કે ના તો આને નિવારક ઘટના કહેવાય નિવારક ઘટના એટલે શું તો કે U જે છે કે નહીં એ બધાનો આન્સર શું આવે P of A યુનિયન B એક્ઝામ્પલ તરીકે એક્ઝામ આપું તમને ઉદાહરણ આપીને સમજાવું હવે આ U જે છે એ શું છે તો કે આપણી આગળ ટોટલ 5 કર્મચારીઓ છે બરાબર ને ફિમેલ 1 ફિમેલ 2 ફિમેલ 3 મેલ 1 અને મેલ 2 હવે આપણે એક નંબર લઈ લઈએ ચલો આ P of A હું તમને કહું છું ઈ છે 1 2 3 U ઇઝ ઇક્વલ ટુ આપણી આગળ છે 1 2 3 4 અને 5 હવે માનો કે P of B આપણી આગળ છે દીકરા હવે શું છે 4 અને 5 તો આપણે P of A યોગ B કરીએ શું આન્સર આવશે બેનો યોગ કરો તો બધું લાઈનમાં ગોઠવવાનું એટલે આન્સર શું આવ્યું 1 2 3 4 5 તો આનો આન્સર U માં હતો એ થઈ ગયું કે નહીં તો જ્યારે આન્સર U માં હોય એ આવે કોનો આન્સર આવે A યુનિયન B નો તેને ગુજરાતીમાં કહેવાશે નિવારક ઘટના કેવી ઘટના કહેવાય આ નિવારક ઘટના નિશેષ ઘટના કોને કહેવાય જે આના પછી છે એટલે કે ઇંગ્લિશ મીડિયમ વાળા U આન્સર આવે તો આપણે એને શું કહેશું મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ બોલાતું નથી બાપા હાલો હવે જો નિશેષ ઘટના કોને કહેવાય P of A છેદ B હવે આ બેયનું તમે કરો આમાં કઈ કોમન દેખાય છે નથી દેખાતું તો આ બેયને કાંઈ લેવા દેવા નથી એટલે આપણે ખાલી ગણે લખી શકીએ અથવા આપણે શું લખી શકીએ પાઈ તો આને નિશેષ ઘટના કહેવાય નિશેષનું એક્ઝામ્પલ આપું હું તમને ઈ તરત સમજાઈ જશે બે ઘોડા છે રેસની અંદર દોડે છે એક ઘોડાનું નામ છે આપણે રાખી દઈએ શાશ્વત ખાલી સમજવા માટે અને બીજા ઘોડાનું નામ આપણે રાખી દઈએ શું રાખવું છે અશ્વ રાખી દઈએ હાલો ભાઈ સમજવાની સમજવા માટે બે ઘોડાનું નામ રાખ્યું હવે આ બંને ઘોડા રેસની અંદર દોડે છે તો પેલો ઘોડો એની લાઈનમાં દોડશે અને બીજો એની લાઈનમાં હોર્સ દોડે છે હવે આ બંને એક ફાસ્ટ દોડે અને બીજો ફાસ્ટ દોડે તો આમાં બેયને એકબીજાને કઈ લાગે વળગે કે ન લાગે વળગે કઈ લાગે વળગે નહીં કેમ તો કે પેલો પોતાની સ્ટ્રેન્થની સાથે દોડે છે બીજો કોની સાથે દોડે છે પોતાની સ્ટ્રેન્થ સાથે દોડે છે ઈ બેયની રેસ તો છે પણ એક જીતે કે એક હારે એકબીજા ઉપર આધાર રાખતા નથી આધાર કોને રાખે દાખલા તરીકે આધાર કોને કહેવાય વાદળ છે તો વરસાદ આવશે તો આ વરસાદ કોના ઉપર આધાર રાખે છે વાદળ ઉપર તો આ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે આધાર રાખે છે તો આ નિશેષ ઘટના ન કહેવાય પણ વરસાદ પડે અને શું કહેવાય કે એક એવું એક્ઝામ્પલ આપું કે જેની યારે કઈ લેવા દેવા જ ન હોય જંગલમાં આગ લાગે હવે વરસાદ પડવામાં જંગલમાં આગ લાગવા એકબીજા સાથે શું લેવા દેવા કઈ લેવા દેવા છે જ્યારે બે ઘટનાને એની સાથે કાંઈ લેવા દેવા ન હોય તો એને નિશેષ ઘટના કહેવાય કેવી ઘટના કહેવાય નિશેષ અને નિશેષને ઇંગ્લિશની અંદર શું કહેવાય છે જો તો ટેક્સ્ટ બુક તો એને કહેવાય એક્ઝોસ્ટિવ કહેવાય જો તો વાત તો હું લખ્યું છે સમજાણું નિશેષ ઘટના કોને કહેવાય એક છે નિશેષ તમારે નિશેષ જ છે ને જો જરાક આ નિશેષ નિવારક આ બે વસ્તુ તમે સમજી લ્યો અત્યારે એટલે બે વસ્તુ તમે સમજી લ્યો ક્યારે આપણે નિવારક અને ક્યારે નિશેષ શેષ વધતી નથી નિશેષ ગુજરાતી મીડિયમ વાળા માટે સરખું છે આ ખાલી ગણ આવે ફાઈ આવે તો એને કેવી ઘટના કહેવાય નિશેષ નિવારક ઘટના એટલે એ યોગ બી નો આન્સર કેટલો આવી જાય યુ આવી જાય તો એને શું કહેવાય નિવારક તો આ થઈ ગયું નિવારક
અને એના પછી થઈ ગયું ની શે શ બરાબર લખાણું ને હા વચ્ચે આપણે કરી નાખશું 2 મિનિટ પણ પેલા કોન્સેપ્ટ સમજાઈ ગયું તમને હજી એક વખત આગળ આના માટે રૂલ્સ આવશે એની ફોર્મ્યુલા આવશે એના સૂત્ર આવશે પણ અત્યારે કાંઈ નહીં એટલું યાદ રાખો એ ઈઝી છે થોડુંક આ સમજવું અઘરું છે બીજું કાંઈ નહીં તો તમને ખબર પડી કે નિશેષ કોણ હું નિશેષનું એક બીજું એક્ઝામ્પલ આપું હે ને હું રેસની અંદર દોડું છું અને મારી સાથે દોડે છે અમારો શું કહેવાય મિતભાઈ અમે બે રેસ લગાડીએ છીએ હવે મિત હારી જાહે કે જીતી જાહે અમારા બેયનું પરફોર્મન્સ એકબીજા ઉપર ડિપેન્ડેડ નથી અમારું પરફોર્મન્સ કેવું છે બેયનું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ છે એ એની સ્ટ્રેન્થથી દોડે છે હું મારી સ્ટ્રેન્થથી દોડું છું અમને બેયને કંઈ લાગતું ઓળખતું નથી આને કહેવાય નિશેષ નિવારક ઘટના કોને કહેવાય નિવારક ઘટનાનું એક્ઝામ્પલ આપી દો સરસ રીતે સમજાય તમે ઘણી બધી રેસ જોઈએ છે 400 મીટર 500 મીટરની જેમાં 3 જણા દોડે એક હાથમાં કઈક કાગળ પકડીને કે ભૂંગળું પડીને દોડતો હોય દોડે 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 પછી ઓલા પણ પોગે તો બીજો એને હાથમાં પકડી નહીં દોડે 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 પછી ત્રીજાને આપે ને ત્રીજો દોડે એ રમત જોયેલી કે નહીં તો હવે અહીંયા કઈ ટીમ જીતશે તો કે ઈ ટીમ વધારે સારી જીતશે જેના 3 પ્લેયર હારા હશે એ એકબીજા ઉપર ડિપેન્ડેન્ટ છે એકબીજા ઉપર કેવા છે ડિપેન્ડન્ટ તો ઈ 3 જણાની ટીમ જે દોડે છે એને આપણે કઈ ઘટના કહીએ નિવારક ઘટના કહીએ એક્ઝામ્પલ એક હજી આપી દો કે એશિયા કપ હાલે છે કઈ ટીમ જીતશે એક પ્લેયરે મારી દીધા 60 રન તો હું ઈ ટીમ જીતી જશે ના જેટલું બેટ્સમેને સારું કામ કર્યું એટલા ફિલ્ડરે કરવા પડશે ભગા કરે કેચ નો પકડે તો કઈ મેળ આવે નહીં તો એ ટીમ વર્ક છે તો એ બેટ્સમેને સારું કામ કર્યું હશે બોલરે સારું કામ કર્યું હશે ફિલ્ડરે સારું કામ કર્યું હશે ક્યારે ઈ ટીમ જીતી હશે હા કે ના તો એને કહેવાય નિવારક ઘટના નિશેષ ઘટના તો કે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે જેને એકબીજા સાથે કઈ લાગતું ઓળખતું નથી તમે નિવારક ઘટનાને સમજી લો એક ટીમ વર્ક છે જો એ ટીમ વર્ક આવી જાય જેમ કે અહીંયા જુઓ 1 2 3 4 5 અહીંયા જોઈ લો તો નિવારક ઘટનાની અંદર શું આવ્યું તો કે ફિમેલ આવી ગઈ અને મેલ આવી ગયા બધા આવી ગયા બરાબર તો આને કહેવાય નિવારક ઘટના નિવારક ઘટનાને કહેવાય મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ માંડ બોલવાનું હા જોઈ લે એક વખત કારણ કે મેં જોઈ લીધું છે અરે હાલ હું તને હમણાં દેખાડ દઉં મેં આજે હું પેલા તમારે લેક્ચર લેવા પેલા અડધી કલાક લઈને બેઠો હતો સમજાણું કે નહીં હાલો આ સમ હું તમને લખવા આપું છું પણ એક સમ આપણે હજી કરી લઈએ ને બેનનું કન્ફ્યુઝન છે એ આપણે જોઈ લઈએ આ સમ સેમ એની જેવો જ છે નહીં એની જેવો નથી 7મા અને 8માનું મેં તમને બે કોન્સેપ્ટ સમજાવ્યા હવે પત્તા વાળો સમ જરાક જોવો ભાઈ કેટલા પત્તા છે 52 પત્તામાં કયા કયા આવે તમને ખબર છે ને આપણે કર્યું હતું પેલા લેક્ચર પેલા કયો પત્તો હોય તો ઉભાઈ એકો ન હોય એમાં 4 જાતના પત્તા હોય એમાં કયો હોય કાળી પછી ફુલ્લી ઉભાઈ ચોકટ બરાબર ને અને પછી શું આવશે ભાઈ કાળી ફુલ્લી ચોકટ અને લાલી લાલી હાલો હવે ઇંગ્લિશ મીડિયમમાં કરી નાખીએ હવે જુઓ જરાક આ ચોકટ એટલે ડાયમંડ હે ને હાલો લાલી એટલે દિલ હે ને એટલે એને ઇંગ્લિશમાં શું કહીએ આપણે હાર્ટ હવે ફુલ્લી ની અંદર સરસ મજાનું આવું જાડવું દોરેલું હોય એને આપણે કહીએ ક્લબકાર હે ને પછી કાળીમાં શું હોય ઊંધું પાંદડું હોય આવું આમ મારું ડ્રોઈંગ એટલું સારું નથી ઊંધું દીધા આવું હે ને તો એને આપણે કેવું કહેશું કાળીને સ્પેડ હાલો ડન થઈ ગયું હાશ થઈ ગયું હવે 52 પત્તા કેવી રીતના હોય તો કે બધાના 13 પત્તા હશે S1 S2 S3 ડોટ 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 S10 સુધી એકાથી દશાનું પત્તું એક હોય કિંગ એક હોય ક્વીન અને એક હોય જેક એટલે રાજા રાણી અને જોકર તો હવે રાજા એને SK રાણી SQ અને જોકર SJ બરાબર ઉભાઈ રહો આ હજી મળ્યું આપણને શું કહેવાય કે આ પાંદડું જવા દો હાલો આ તો હજી આપણે વાત થઈ કોની વાત થઈ તો કે વાત થઈ કાળીની કાળી પછી કોનું આવશે ફુલ્લી એટલે ઇંગ્લિશમાં એને કહેશું ક્લબ C1 C2 C3 ડોટ 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 C10 એટલે એકાથી દશાનું પત્તું પછી રાજા રાણી અને જોકર પછી શું આવશે ડાયમંડ એટલે કે ડી ચોકર D1 D2 સમજાવું તને હા એ કરાવી દઉં હમણાં પણ એને ગુજરાતીમાં એકો બોલાય ને એટલે 1 લખ્યું છે હાલો એટલે આ D10 હાલો પછી શું આવશે DK DQ
અને DJ. પછી શું આવશે બેટા? H, H1, H2, H3 ડોટ 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 H10. પછી HK એટલે HK પછી HQ HJ હે. વાહ વાહ. હવે જો આપણે ગુજરાતીમાં બોલીએ એકો, પણ એકો હોય નહીં, ત્યાં એ લખેલું હોય. શું લખેલું હોય? અને ઇંગ્લિશમાં આપણે બોલીએ અને એસ કાર્ડ. શું બોલીએ છીએ? એસ કાર્ડ. ગુજરાતી મીડિયમ વાળા એકો બોલે. એકો એટલે એ લખેલું હોય, એકડો હોય નહીં. આ આપણા ટોટલ 52 પત્તા થઈ ગયા. એક બીજી વસ્તુ યાદ રાખો, આ બંને જે છે ને કાળી અને ફુલ્લી, એ હોય બ્લેક કલરના કાર્ડ. કયા કલરના હોય છે? હા, એટલે અહીંયા કાળું કાળું લખી નાખું. આ સમજવા માટે છે, આગળ સમમાં કામ આવશે. અને ચોકટ અને લાલી એટલે કે ડાયમંડ અને હાર્ટ, એ લાલ કલરના પત્તા હોય. કયા કલરના હોય? એટલે ટોટલ 26 જે છે એ બ્લેક હોય અને 26 જે હોય લાલ લાલ સનેડો હોય. ટોટલ થઈ ગયા 52. ઓકે, તો આપણે યુ તો લખી નાખ્યું. યુ એક આપણને કીધું હતું. બીજું આપણને કીધું ઘટના શું કીધી છે ભાઈ? એ. હાલો, એ કોને કહેશું? વાંચો, મને વાંચતા નથી આવડતું. ટન શું કીધું છે ભાઈ? જો ખેંચવામાં આવેલ પત્તું કાળીનું હોય તેને ઘટના એ. કાળીનું હોય એટલે ઇંગ્લિશમાં કેમ ગયું ભાઈ? One card is randomly draw for the 52 card. It drawing a spade. સ્પેડ નું હોય, કાળીનું હોય. તો કાળીના ટોટલ પત્તા કેટલા છે દીકરાઓ? 13 પત્તા છે ને? કેટલા પત્તા છે? તો અહીંયા લખું છું ભાઈ, ઘટના એ બરાબર આપણે શું લખશું? પત્તું કાળીનું હોય, હે ને? હાલો, ઇંગ્લિશમાં આપણે શું લખશું? ખાલી સ્પેડ કાર્ડ. વાર્તા થઈ ગઈ પૂરી. કેટલા કાર્ડ હશે ભાઈ? 13. કયું? SA થી શરૂઆત કરીએ. S2, S3 ડોટ 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 S10. પછી શું આવશે? જોકર. પછી એટલે નહીં, રાજા, રાણી અને જોકર. SK એટલે કિંગ, Q એટલે ક્વીન અને J એટલે જોકર. હા, રાજા રાણી જોકર. આની કરતા આપણે રાજા રાણી જોકર સારું રહ્યો. હાલો, આમાં પાછા ગુજરાતી મીડિયમ વાળા જોકર ને મૂકીને કેટલા ગલ્લો બોલે. ગલ્લો. હા, એ બોલતી વખતે એમ જ બોલે. હું બોલાય જેનીશ? રાજા રાણી ગલ્લો. આટમ આટમમાં ધબધબાવાનું હોય કે નહીં? હાલો ભાઈ, એના પછી આપણને ઘટના બી શું કીધું ભાઈ? ઘટના એ. અને પછી શું કીધું? પત્તું એકાથી દસા સુધીનું હોય, બરાબર? એટલે કે ચહેરા વાળું નું હોય, ફેસ કાર્ડ નું હોય. તેને ઘટના આપણે શું કહીએ? બી, હે ને? હાલો, અહીંયા શું કીધું? ડ્રોઈંગ અ કાર્ડ ફ્રોમ S to 10. એટલે S થી 10, એકાથી દસાના ટોટલ કેટલા કાર્ડ થાય? 40 થાય. જો એકાથી દસાનું, એકાથી દસાનું, એકાથી દસાનું, એકાથી દસાનું 1 to 10 એટલે ટોટલ કેટલા કાર્ડ થાય? કેમ 40? 10. સમજાણું કે નહીં? ફેસ કાર્ડ નો હોય, ચહેરા વાળું નો હોય, એટલે રાજા રાણી જોકર નો હોય, હે ને જેનિશ? જેનિશ કે આ દાખલામાં આપણને બહુ મજા આવે છે સાહેબ, આવા દાખલા રોજ ભણાવો. હું તમ તારે વહેલા ટ્યુશન આવીશ. ઘટના બી બરાબર. હાલો, આપણે શું લખશું ભાઈ? પત્તું એકાથી દસાનું હોય. ઇંગ્લિશ મીડિયમ વાળા અહીંયા શું લખશે ભાઈ? કેન યુ? હા, S to 10 કાર્ડ, બરાબર ને? કાર્ડ ફ્રોમ S to 10 કાર્ડ. હાલો, હવે લખાવો. હાલો મને ફટાફટ બેન. શું લખશું આપણે અહીંયા? SA, S2, S3 ડોટ ડોટ S10, SK, SQ. નહીં લેવાનું? કેમ નહીં લેવાનું? ઠીક, મને આવડતું નથી. હાલો, પછી CA, C2, C3, C10. હાલો, પછી શું આવશે? DA, D2, D3 ડોટ ડોટ D10. એના પછી તમારે આગળ કરાવવાનું છે HA, H2 ડોટ ડોટ H10 સુધી. હાલો, ડન થઈ ગયું? આગળ. હવે ફુરકાનને મજા આવી ક્યાં? હાલો, A અને B થઈ ગયું. હવે આપણે શું ગોતવાનું છે? ગોતાવો. હાલો, A યુનિયન B. એ ક્યાં છે આપણી પાસે? અહીંયા. એમાં શું છે? SA થી લઈને S ક્યાં સુધી છે? જે. તો આપણે આખી લાઈન ઉપાડવાની અને નીચેની C, D અને H વાળી ખાલી 1 to 10 લેવાના. સમજાણું કે નહીં? આ આખી આખી લેવાની. કેમ આખી આખી લેશું? કારણ કે આમાં આખી લાઈન છે. હાલો, આખી લાઈન લખાવો. કઈ છે? SA, S2, S3 ડોટ 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 S10. પછી શું આવશે? રાજા, રાણી અને ગલ્લો, હે ને? જોકર. હાલો, હવે અહીંયા આપણે S ની લાઈન આવી ગઈ.
આમાં S 1 થી 10 જ હતા, પણ આમાં હતા રાજા રાણી જોકર, એટલે રાજા રાણી જોકર લીધા. પણ બાકીની 3 લાઈનમાં નથી, એટલે એમ નામ લખી નાખવાનું. હાલો શું આવશે? CA C2 C3 C10 ડોટ 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 પછી શું આવશે? CK CQ આવે? કેમ નો આવે? અહીંયા છે ઉપરલી ની ઠપ કરવા મળવાનું. હાલો પછી શું આવશે? C પછી હાલો DA D2 D3 ડોટ ડોટ D10 D પછી શું આવશે? H HA H2 H3 એલા એ ઉભા રહો ભાઈ, એલા ઉભા રહો ભાઈ. હાલો H ક્યાં લગી? 10 લગી. પછી લખવાનું ને રાજા રાણી ગુલામ, કિંગ ક્વીન અને જોકર. વાર્તા થઈ ગઈ. હાલો હવે આ ગોતીએ A ઇન્ટરસેક્ટ B. કોણ કહેશે? ઉભા રહો. શું આવશે ભાઈ? A છે B માં. એ કે ઘડો દેવાઈ ગયો, અત્યારે લગી તો ધ્યાન નતો દેતો. હા બકા બોલ. એ તારો વારો ઘડી ખમી જા. A છેદ B માં કરવાનું શું હોય? લાઈનમાં ગોઠવવાનું કે કોમન લેવાનું? તો ગોત આમાંનામાં હું કોમન છે એમ. ક્યાં લગી? જે લગી શું આવશે? શું આવશે ભાઈ બન? આ કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સાચું કહે છે. હું લેવાય આવે આ બેયમાં A અને B માં કોમન શું છે? સરખે સરખું શું છે? S A થી લઈને S ક્યાં લગી છે? અહીંયા છે ને. તો આપણે છેદ લઈએ, ઇન્ટરસેક્ટ લઈએ, ત્યારે શું લેવાનું? કોમન. તો અહીંયા લખી નાખવાનું SA S2 S3 ડોટ 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 S10. વાર્તા થઈ ગઈ. આમાં છે રાજા રાણી જોકર, પણ આમાં નથી એટલે એ લેવાનું નહીં. હાલો હવે શું વધ્યું? B પ્રાઇમ છેલ્લું. B પ્રાઇમ એટલે શું? તો કે B ની અંદર શું છે? તો કે બધાયના 1 to 10 છે, એકાથી 10 છે. પણ B માં શું નથી કે જે U માં હોય એવું શું નથી આમાં? જો તો હા, કોણ? ફેસ કાર્ડ નથી, ચહેરા વાળા પત્તા નથી. કયા નથી? રાજા રાણી ચારે ચાર ના હે ને. તો આપણે લખી નાખીએ અહીંયા. શું લખશું? રાજા રાણી. હાલો પછી શું આવશે? રાજા રાણી. આમાં મજા આવે કા? હાલો રાજા રાણી. હવે આની જગ્યા છે એટલે બાજુમાં લખું છું દીકરાઓ. અહીંયા હું લખશું ડાયમંડ નો કિંગ, ડાયમંડ ની ક્વીન. થઈ ગયું. એટલે એ હાટ બાકી, હાટ નો રાજા, હાટ ની રાણી. હા કે હા મજા આવી ગઈ. હાથ ની રાણી હે. હાલો ડન થઈ ગયું. બસ હવે આમાં કઈ છે નહીં લગભગ. છે જો તો આગળ ક્વેશ્ચન નહીં. હાલો ઠપકારી દો આવડો. આ ક્યાં ઓલી બેને કીધું ને એક ડાઉટ હું જોઈ. 6 લખવાના છે તમને. આ લખી દઉં. આ છે પેલું નંબર 1, આ છે બીજું, આ છે ત્રીજું, આ છે ચોથું, આવડું આ પાંચમું અને આવડું આ છઠ્ઠું. 7 અને 8 હું અહીંયા કરાવું છું. તમે આ ઇંગ્લિશમાં લખી દો. અહીંયા તમને લોકોને કે તમે લખી નાખશો. બેન તું જો અહીંયા ઇવેન્ટ A, અહીંયા ઇવેન્ટ B. હે ને? નો સમજાય પૂછજે પાછી. બાકી તો જો આ ડાયરેક્ટ અહીંયા ઇવેન્ટ ખાલી લખવાનું છે, A યુનિયન B. પછી આ એમ ના. અહીંયા તારે અહીંયા P ની બદલે અહીંયા કરી નાખીએ આપણે ઘટના. અહીંયા ઘટના જ લખજો, કારણ કે સંભાવના ગોતીએ ને ક્યારે P લખ. P of A યુનિયન B. તો આનો જવાબ આપણને શું મળ્યું? નિદર્શ્ય અવકાશ મળ્યો. નિદર્શ્ય અવકાશને કહેવાય કેપિટલ U. ઓકે.
હાલો લખાઈ ગયું? સાતમું બાકી છે કે સાતમું થઈ ગયું? હે સાતમું. સાતમાની અંદર ભાઈ મારી ભૂલ પડી હતી. નિવારક એટલે કે તમારે લેવાનું છે P of A intersect B is equal to 5. બરાબર. નિવારક ઘટના એટલે શું લેશું? A intersect B is equal to 5. અને આઠમું નિશેષ. નિશેષ એટલે તમારે લેવાનું છે A યુનિયન B is equal to શું આવશે? U. તો આ નિવારક ઘટના છે તો અહીંયા બ્રેકેટમાં લખું છું હા, અને નિશેષ ઘટના છે એટલે બ્રેકેટમાં લખું છું હા. કેમ તો કે A intersect B is equal to 5 અને A union B is equal to U થાય છે એટલે આ નિવારક ઘટના છે, આ નિશેષ ઘટના છે. નિવારકને ઇંગ્લિશમાં કહેવાય મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ અને નિશેષને તું જોઈ લેજે જરાક. બરાબર ને? એક્ઝોસ્ટિવ હું બોલાય? હા બોલતા આવડી ગયો. એક્ઝોસ્ટિવ ના નામ નો લખવા A છેદ B. હજી આગળ તો આપણે સૂત્ર મૂકવાના આવશે. ફેરવાઈ ગયું? એલા ફેરવાઈ ગયું? લખાઈ ગયું? બાકી છે. લખો લખો બાપા લખો. સાચા દાખલા તો આના પછી સ્વાધ્યાયમાં શરૂ થાય. આ તો હજી આપણે પાપા પગલી કરીએ છીએ. લગભગ મેં છેલ્લા 3 વર્ષમાં આ દાખલા પહેલી વખત કરાવું છું. મેં અત્યારે લગી ઓપ્શનમાં જ કઢાવ્યા છે. મીન્સ કે પૂછાતા જ નથી આમાંથી કાંઈ. પણ હવે આ વખતે એમ થયું કે યુટ્યુબમાં જઈશ તો પછી કરાવી નાખું એમ. પણ મજા આવશે આના પછીમાં. હાલો બકુડાઓ લખી નાખો ફટાફટ. આ એસ એટલે સમજાણું ને? કાળી. સ્પ્રેડ ને એસ કહેવાય. ફુલ્લી એટલે ક્લબ. ચોકટ એટલે ડાયમંડ અને લાલી એટલે હાર્ટ. એટલે એ લખ્યું છે એટલે ખબર પડે. હવે ના સમ ઈઝી છે, તમને 2 મિનિટમાં આવડી જશે. થઈ ગયું ને? બાકી હતું તો હવે લખી નાખજો પછી આજુબાજુમાંથી. હવે શું કીધું? એક યાદચ્છિક પ્રયોગમાં A1 અને A2 નીચે મુજબ છે. આ પરથી યોગ ઘટના A1 યુનિયન A2 અને છેદ ઘટના A1 છેદ B A2 ગણ શું કહેવાય કે ગણ મેળવો. બહુ ઈઝી સમ છે, કઈ અઘરો નથી. The event A1 and A2 of a random experiment are as follow. Find the set showing the union event A1 union A2 અને intersect event A1 intersect A2. આ 2 માર્ક્સની અંદર આપણને સમ પૂછાઈ જાય. હવે જરાક જોજો, અહીંયા તમને ખબર પડવી જોઈએ કે A1 શું છે. તો આપણને A1 એમ કીધું કે 0 લેસ ધેન x લેસ ધેન 5. મતલબ એવો થાય કે આ જે A1 છે એ 0 અને 5 ની વચ્ચે છે. તો 0 અને 5 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? કયા કયા નંબર આવે? 1 આવે, 2 આવે, 3 આવે અને 4 આવે. હવે A2 આપણને શું કીધું? 1 અને 3 ની વચ્ચે. 1 લેસ ધેન x લેસ ધેન 3. તો 1 અને 3 ની વચ્ચે કોણ આવશે? ખાલી એક જ આવશે. -1 છે. સોરી અહીંયા માઇનસ નથી ભાઈ. હાલો તો -1 અને 3 ની વચ્ચે કોણ આવશે? 0 આવશે, 1 આવશે અને 2 આવશે. હવે સમ કરી નાખીએ, વાર્તા પૂરી. A1 યુનિયન A2. A1 યોગ A2. હાલો A1 શું છે? 1 2 3 4 યુનિયન શું છે? 0 1 2. હાલો ગોઠવો લાઈનમાં. ક્યાંથી શરૂઆત કરશું? 0 પછી વાર્તા થઈ ગઈ. હાલો A1 intersect A2. તો A1 શું છે આપણી પાસે? 1. પછી બધાય બોલે મારા બાપ. A2 શું છે આપણી આગળ? 0 1 2. હવે આમાં લાઈનમાં ગોઠવવાના કે કોમન લેવાના? શું છે કોમન? 1 2 1 2. તો આન્સર શું આવે? 1 અને 2. 2 માર્ક્સ આવી ગયા. સંપૂર્ણ થઈ ગયો. હાલો ડન થઈ ગયું. એના પછીનો સમ સેમ ટુ સેમ જ છે, જેમ કરતા હતા એમ જ ત્યાં. હાલો આમાંય 2 જ વસ્તુ ગોતવાની છે. A યુનિયન B ગોતવાનું છે ને A intersect A1 યુનિયન A2. અને બીજું આપણે શું ગોતવાનું છે? A1 intersect A2. હાલો A1 શું છે જોવો જરાક ધ્યાન રાખો. અહીંયા છે 2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 6. આ એક સમજી લ્યો. આ બધી વસ્તુ તમને કામ આવશે ત્રીજા ચેપ્ટરમાં પણ આવી રીતના સાઇન આવશે. લેસ ધેન ઇક્વલ ટુ આ હોય, લેસ ધેન ઇક્વલ ટુ તો બે લેવાના. લેસ ધેન હોય તો એનો મતલબ એવો થાય કે 6 કરતા નાની સંખ્યા. પણ લેસ ધેન ઇક્વલ ટુ હોય તો 6 લેવાના. જેમ કે આની પહેલાના સમમાં આપણે વિયા જઈએ.
હાલો આમાં શું હતું 0 લેસ ધેન x લેસ ધેન 5 આમ હતું એટલે આપણે લીધું 1 2 3 અને 4 પણ આમ હોત 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 5 તેનો મતલબ એવો કે 0 લેવાનો 5 લેવાનો સમજાણું કે ન સમજાણું પણ હવે આ જ ક્વેશ્ચન માં આમ હોત તો 0 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 5 તો 0 લેવાનો 5 લેવાનો ઓકે હવે આમ હોય તો ભાઈ 0 લેવાનો 5 લેવાનો તો આ ખબર પડવી તો વાંધો ન આવે જે તમારા થર્ડ ચેપ્ટર માં પ્રામાણ્ય વિતરણ છે એની અંદર આવશે અત્યારે ધ્યાન રાખો પછી લખી લ્યો બેન હાલો તો અહીંયા હું કીધું 2 અને 6 2 લેસ ધેન ઇક્વલ ટુ x અને અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ છે કે ખાલી લેસ ધેન છે ક્વેશ્ચન માં શું છે લેસ ધેન જ છે ને હાલો શું આવશે આમાં કયા કયા સંખ્યા આવશે 2 લેવાના પછી 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 5 હાલો a2 માં શું લેશું આપણે શું કીધું 3 લેસ ધેન x લેસ ધેન 9 ક્યાં ઇક્વલ ટુ નથી ને ભાઈ નહીં હાલો તો આમાં 3 લેવાના લેવાના નહીં લેવાના હાલો પછી 3 ની લેશું તો 4 9 લેવાના નહીં લેવાના હાલો તો આપણે કરીએ a1 યુનિયન a2 a1 યોગ a2 a1 શું છે 2 3 4 5 હાલો a2 શું છે દીકરાઓ 4 5 6 7 8 કોમન ગોતવાના ને નહીં તો શું કરવાનું લાઈન માં બોલો ક્યાંથી શરૂઆત કરીએ 2 પછી 3 4 5 6 7 હાલો હવે આની અંદર શું કરવાનું કોમન કે લાઈન માં તો ડાયરેક્ટ લખી નાખો કોમન હાલો કોણ કોમન છે 4 અને તો અહીંયા લખી નાખીએ હાલો ક્વેશ્ચન 2 3 4 5 ઇન્ટરસેક્ટ એટલે કે છેદ 4 5 6 7 8 હાલો બાપલિયા હરખું કોણ છે 4 5 અને 4 5 તો આન્સર શું આવશે આવો સમ આપણને 2 માર્ક્સ માં પૂછાય કેટલા માર્ક્સ માં પૂછાય એક જ મિનિટ થશે ભાઈ કાંઈ અઘરું નથી ચલો ધ્યાન રાખો હવે આપણને શું કીધું ભાઈ એક નિદર્શ્ય પ્રયોગના નિદર્શ્ય અવકાશ u અને તેની ઘટના n નીચે મુજબ વ્યાખ્યાયિત છે તો એની પૂરક ઘટના મેળવો એટલે આપણે a ડેશ ફાઇન્ડ કરવાનું છે આપણને u આપ્યું છે યુનિવર્સલ આપ્યું છે કેટલું આપ્યું જોવો તો ભાઈ u માં 0 થી લઈને ક્યાં સુધી કીધું અહીંયા લખું 0 1 2 3 ડોટ 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 ક્યાં લગી 10 એ શું છે એ 2 4 અને 6 ઓકે તો હવે ખાલી આપણે a ડેશ લખવાનું છે 1 માર્ક્સ ની અંદર પૂછાય બોલો શું આવશે આ 2 4 6 કાઢીને બાકી બધું લખી નાખવાનું તો શું લખશું 0 1 3 5 7 8 9 વાર્તા થઈ ગઈ સેમ ટુ સેમ સમય જો હવે આ સમને પોઈન્ટ માં લખવો પડશે નકર જગો મગો થઈ જાય ભગો થઈ જાય જો આમાં તે આપણે a ડેશ જ ગોતવાનું છે આપણને u આપ્યું છે શું આપ્યું છે 0 થી 1 ની વચ્ચે પણ અહીંયા 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1 એટલે 0 નહીં લેવાનું 0.1 થી લેવાનું તો 0.1 0.2 0.3 ડોટ 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 0. ક્યાં લગી 99 લગી કારણ કે 0.100 એટલે 1 થઈ જાય કે નહીં સમજાણું એટલે 0.1 થી શરૂઆત કરીને મેં ક્યાં લીધું 0.99 સુધી હવે એ આપણને આપ્યું છે એ આપણને શું કીધું છે 1.2 એટલે 0.5 થાય હા કે ના 5 એટલે 0. આપણે 50 લખી શકીએ કે ન લખી શકીએ સમજાવો આ 0. પછી 50 આવશે એ 99 લગ્યા છે 51 52 53 54 0.1 થી લઈને 0. હા એ તારી વાત સાચી છે બકાની વાત સાચી છે આ 0.01 આવશે ખાલી 0 નહીં આવે હા મુદ્દાની વાત છે 0.02 0.03 0.10 પછી આવશે ડોટ ડોટ 0.20 30 એમ 0. ક્યાં લગી 99 લગી સમજાણું એ કવિ કેવા હું માંગે છે મેં 0.1 લખ્યું હતું એકચ્યુઅલી 0.1 એ હું કહેવાય 0.10 કહેવાય એટલે 0.01 થી શરૂઆત કરી 0.02 03 04 05 010 પછી હજી અહીંયા લખી દો 0.10 પછી હું લેવાનું 0.11 0.12 એમ હાલતી હાલતી ગાડી ક્યાં લગી પોગે 0.99 લગી હવે અહીંયા 1/2 કેલ્ક્યુલેટરમાં કરો 1/2 એટલે આવે 0.5 એટલે લખવાનું 0.50 લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે 11 પછી હું આવે 0.51 0. ડોટ 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 ક્યાં લગી 0.99 લગી હા બેટા
અંશ અને છેદમાં છે, પીક્યુ ફોર્મમાં છે, પણ આ સમજાય એટલે આપણે પોઈન્ટમાં લખ્યું છે. હાલો હવે જરાક જુઓ આપણે શું લખવાનું છે, એ પ્રાઇમ. એ પ્રાઇમ એટલે કે આમાં છે અને આમાંય છે, એની સિવાયનું જે યુ માં હોય એ લખવાનું. તો 0.01 થી લઈને 0. ક્યાં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડિયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લગી 49 સુધી. હવે આ જ વસ્તુને આપણે અંશ અને છેદમાં લખવું હોય તો તમે અહીંયા લખી શકો 1/100, 2/100 એમ ગાડું હાલતું જાય, પણ પોઈન્ટમાં લખવાથી વધારે ઈઝી પડે. ઈ 2 1 જો એમાં શું લખ્યું છે કે હું સમજાવું. હા એને ફેરવી, એને કન્વર્ટ કરવાનું આમાં. હવે જુઓ અહીંયા લગી કોઈને કઈ ડાઉટ છે? હવે આ આન્સરને આપણે આમાં ફેરવવું છે. તો આમાં ફેરવવું હોય તો આપણને આન્સર શું મળ્યું? p ઓફ અથવા તો ખાલી x અહીંયા લેસ ધેન 0 આપણે લીધું છે, નથી લીધું. હું લીધું છે 0.1 લીધું છે, એટલે 0 નથી લીધું. લેસ ધેન ઇક્વલ ટુ લેસ ધેન 0.50 નું કરી નાખશું 1/2. આમ આપ્યું હશે પાછળ. હવે જરાક સમજાવો હવે આ કેવી રીતના છે, જરાક ધ્યાન રાખો. આમાં 0 આવ્યો કે નથી આવ્યો? 0 આવ્યો ક્યાંય નથી આવ્યો ને, તો ઠીક. તો આ લખ્યું 0 લેસ ધેન x લેસ ધેન આમાં 50 આવ્યો, 50 કરતા કેવો છે? નાનો છે, એટલે આપણે શું લેવાનું? 1/2. કેમ 1/2? 0.50 એટલે શું કહેવાય? 1/2. એટલે આન્સર આવે 0 થી લઈને 1/2 સુધી. આ સમ તમે આવડું આ સ્ટેપ નો લખો ને ખાલી આ લખો તોય સાચું પડે, એમાં કઈ ખોટું પડે નહીં. હજી એક વખત કોઈનામાં કઈ ડાઉટ છે? ડાઉટ જ છે, બધાને 12 જ વાગ્યા છે, હજી મોઢા જેટલે એવા થઈ ગયા છે. ઉભા રહો, ફરીથી સમજાવો. જો મારા દીકરાઓ, આપણે ભલે વાર લાગે, આ x બધાને ધ્યાન અહીંયા 0 લેસ ધેન x લેસ ધેન 1. આનો મતલબ એવો થાય કે u જે છે એ શું છે? 0 થી 1 ની વચ્ચે. તો 0 થી 1 ની વચ્ચે શું આવે? 0.01, 0.02, 0.03 એમ કરતા કરતા ક્યાં લગી પોગે? 0.99 સુધી પહોંચે. અહીંયા 1/2 છે, 1/2 એટલે 0.50 કહેવાય. શું કહેવાય? એને હું પોઈન્ટમાં ફેરવું. 0.50 લેસ ધેન x લેસ ધેન 1. તો અહીંયા 0.50 નહીં લઈએ, તો 0.50 નહીં લઈએ તો આપણે શું લેશું દીકરાઓ? 0.51, 0.52 ડોટ 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 ક્યાં લગી? 0.99 સુધી. હવે આપણે ગોતવાનું છે a ડેશ. તો આમાં 0.51 થી 0.99 સુધી છે, એ તો આમાંય છે, તો કોણ નથી? તો કે ભાઈ 0.01 થી ક્યાં લગી નથી? 0.49 સુધી છે નહીં. તો આની આગળ આવશે 0 લેસ ધેન x અને 49 પછી શું આવશે? 0.50. આ લેસ ધેન ઇક્વલ ટુ છે ને, એટલે અહીંયા 0.50 થી આપણે લેશું. શું લેવા? 50 આવ્યું લેસ ધેન ઇક્વલ ટુ. તો આમાં કોણ નથી ભાઈ? તો કે 0 થી લઈને 0.50 ની સુધી. તો આ આપણું થઈ ગયું પૂરું. હજી એક સ્ટેપ વધશે આમાં. હાલો, નહીં માથે લીધ ગયું પાછળ, કાંઈ નહીં, કાલ આપણે આ ફરીથી કરશું. હાલો, હું ડ્રો કરીને કરાવીશ. આ આટલું લખી નાખ્યું ને તોય સાચું પડે, પણ પાછળ આન્સર આપ્યો ને એટલે આપણે લખ્યું છે. હજી અહીંયા ધ્યાન રાખો, આપણે એક કામ કરીએ, કાલે આપણે આ ફરીથી કરશું. હાલો, ઉતાવળ આપણે કરીએ, આને ભૂલી જાઓ, જવા દો. હાલો ડન. ઓલું લખી નાખો, વાર્તા થઈ ગઈ પૂરી. આ તો લખી જ નાખ્યું ને તમે? આ બાકી કાંઈ બેક આ લખાણું જ તારે? તો ક્યાં ભાગો છો તમે? લખ પેલા. હાલો, આ તો સમજાણું કે આ નથી સમજાણું? આ સમજાઈ ગયું ને? બસ ઓલું 15મું કાલે સમજી લેશું. હાલો.
2 મિનિટ હો ભાઈ, તમારા લખાઈ ગયું. આ કઈ અઘરું નથી હો, આ તો હેલું જ છે ને. આ સમજાણું કે ન સમજાણું? આ યુ માં હું કીધું 0 થી 10 સુધી, એમાં શું આપ્યું 2 4 6, તો એની સિવાયનું લખવાનું. તો 0 પછી 1 પછી 3 પછી 4 નહીં લખવાનું, 5 6 નહીં લખવાનું, 7 8 9 10 એ પ્રાઇમ. લખાઈ ગયું? પાક્કું ભાઈ? 15મું કાલે ફરીથી કરશું, કારણ કે ઈ માથે લઈ ગયું છે હજી. કાંઈ નહીં, ચલો હાલો, વાંધો નહીં. આ ચેપ્ટરમાં થોડુંક એવું રહેશે અમુક અમુક સૂત્રમાં કે જેમાં 3 વાર કરાવવું પડશે. હું કરાવીશ, ચિંતા નહીં કરતા, પણ મારું મગજ ખાધા કરજો. હું બીજી વખત સમજાવીશ. 1 મિનિટ બેસી જા. આ 14 સમ કર્યા, આમાંથી કયા સમની અંદર તમારે ફરીથી કોઈ કાલે એક વખત જોતા આવજો. નવી એક્સરસાઇઝ શરૂ કરું એ પહેલા તમને હજી કઈ ડાઉટ હશે તો કાલ મારું લોહી પી લેજો, હું તમને એ સમ ફરીથી સોલ્વ કરાવી દઈશ. 1 થી 14 તમે મને 4 વખત પૂછજો, કાંઈ વાંધો નથી. હું સારામાં સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને આજની જેવું થયું કે ભાઈ તમને મગજમાં ન ઉતર્યું તો હું એમ કે ચાલો ભાઈ કાલ ફરીથી સમજાવીશ, તો કાલ હું બીજી ટેકનિક લેતા આવીશ ને કંઈક તમને નવી મેથડથી શીખવાડીશ. ડન છે? ઓકે. પણ કાલે તમારા બધાને એક કામ કરવાનું છે. હોમવર્ક નહીં આપું, ખાલી તમે જોતા આવજો, જે ન સમજાય મને કહેજો, કારણ કે તમારી એક્ઝામ માથા ઉપર છે એટલે અડધી કલાક તમારી એક્સ્ટ્રા બગડે ને 14 સમ હું તમને લખવાનું આપું એ અત્યારના ટાઈમમાં યોગ્ય નથી. એટલે તમે એકવાર જોતા આવજો, જે ડાઉટ હશે એ હું સોલ્વ કરાવીશ. ડાઉટ તો જ સોલ્વ કરાવીશ જો તમારી બુકમાં સમ લખેલો હશે તો. તમે અહીંયા રજા પાડી હોય પછી એમ કે મને આ સોલ્વ કરાવો તો સોલ્વ થશે નહીં. જે ડાઉટ હોય વ્યવહારે પેલા બુકમાં દેખાડવાનો, પછી હું સોલ્વ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.